કરી નાખો. રામ રામ દોસ્તો, આજે મારી સાથે છે અમિત ખૂંટના જે દુષ્પ્રેરણા કરવું પડી અને આત્મહત્યા કરવી પડી એમાં માટે જે 4 જણાના નામ આત્મહત્યાના જે સુસાઇડ નોટમાં લખેલા હતા, એમાં જે 2 મહિલાઓ હતી ને એમના વકીલ છે આપણી સાથે. મેં એમને પહેલાં જ કહી દીધેલું હતું કે હું થોડા અઘરા સવાલ પૂછીશ, જો તમે તૈયાર હોય તો મને ઇન્ટરવ્યૂ આપવા, તો એવો રેડી છે. તો દોસ્તો ચાલો શરૂ કરીએ. એમના જે બહુ ખરેખર આ એક એવી ઘટના છે જેના કોઈ વકીલ બને એ જ બહુ મોટી વાત કહેવાય, એમાં પણ મહિલા છે. તો તમે તો પહેલાં શા માટે બન્યા, તમે આમના વકીલ શા માટે બન્યા ભૂમિકાબેન, તો એ થોડુંક જણાવી દો. સૌથી પહેલા તો એવો ક્વેશ્ચન હોય જ નહીં કે શા માટે બન્યા. મારું કામ છે જે કોઈ પણ અસીલ મારી પાસે આવે એને કોર્ટમાં રિપ્રેઝેન્ટ કરવાનું. એનું કોર્ટમાં હું તમને કહું, તમે સાંભળી લો પહેલા. જે રિપ્રેઝેન્ટ મારે કોઈ પણ અસીલને કોર્ટમાં રિપ્રેઝેન્ટ કરવાનું કામ છે. અમને જ્યારે વકીલાત ભણાવવામાં આવે ને ત્યારે અમને એક રૂલ, અમારે બહુ એક બેઝિક ઇથિક્સનો એક ભાગ છે કે અમને એવું સમજાવવામાં આવે કે જ્યારે કોઈ વ્યક્તિને આખું સમાજ આરોપી માની લે ને તો તમારે એને આરોપી નહીં માની લેવાનો, તમારે ત્યારે જ ગુનેગાર નહીં માની લેવાનો. તમે એને ત્યારે માનો કે જ્યારે એ કોર્ટની અંદર ગુનેગાર સાબિત થાય. કારણ કે જો તમે પણ માની લેશો ને તો આ ન્યાયતંત્રનો કોઈ મતલબ જ નહીં રહેતો. તો એવું થઈ જશે કે પબ્લિક નક્કી કરી નાખશે. જે સમાચાર આવશે એના ઉપરથી પબ્લિક નક્કી કરી નાખશે કે કોણ ગુનેગાર છે, તો પછી ન્યાયતંત્રનો કોઈ મતલબ નહીં રહે. એટલા માટે મારે તો એ વિચારીને ચાલવાનું જ નથી. મારે મારા અસીલને રિપ્રેઝેન્ટ કરવાના છે અને એ છે કે એના ઉપર ચાલવાનું છે. હા, એ તમે વકીલની ભાષામાં કીધો, પણ કેટલાય વકીલો છે, ઘણા બધા વકીલો છે. તમે શા માટે આના વકીલ બનવા તૈયાર થયા? કે તમારી પાસે એ પાર્ટી સામેથી આવી કે શું હતું, આમ એવા સંજોગો કંઈ હતા, એમ એ જાણવું છે અમારે. હાજી જે આ બેન છે તેઓ સામેથી મારો સંપર્ક કર્યો હતો. અને હું તમને એક વાતમાં કરેક્ટ કરી દઉં, હું બંને સગીરા અને યુવતી બંને વતી નથી. હું માત્ર પૂજાબેન રાજગોરને રિપ્રેઝેન્ટ કરી રહી છું કોર્ટમાં. ઓકે, તો સગીરાના અલગ છે, બરાબર? જી, એ ખાલી પૂજા રાજગોરના તમે વકીલ છો. તો આમાં એમની ઉપર શું આરોપ છે એ થોડુંક જણાવી દો તો ખબર પડશે અમને વધારે. હવે તમે જ કીધું, હજુ તો આરોપી જ છે, હજુ તો આરોપ જ છે. એટલે કોર્ટ નહીં પરંતુ પોલીસે જે આરોપ લગાવ્યા છે એના આરોપ એવા છે કે તમે જે આ સગીરા છે એને દુષ્પ્રેરણ કર્યું, ટૂંકમાં એને ઉશ્કેરણી કરી છે કે તમે આવો ગુનો આચરો, હની ટ્રેપ કરો. અને એના માટે થઈને આ પૂજાબેને આ સગીરાને આખી જે ષડયંત્ર કરવામાં મદદ કરી છે, એવું પોલીસનો આખો કેસ છે. અચ્છા, તો એમાં પોલીસે આ બધા આરોપો નાખે છે, એમાં તમે આજે કંઈક આમની હિસ્ટ્રી શું છે એ પહેલાં તમે કહી દો. પૂજાબેન તમારા જે અસીલ છે એમની તમને શું ખબર છે હિસ્ટ્રી, તમને એના વિશે? હિસ્ટ્રી એટલે તમે કેસ બાબતની હિસ્ટ્રી જાણવા માંગો? કેસ નહીં, એ વ્યક્તિ, એની વ્યક્તિગત અંગત હિસ્ટ્રી જાણવા. અંગત કેવી માણસ છે, કઈ રીતના છે, તમને શું લાગે છે માણસ તરીકે પણ સારા છે કે નહીં, વગેરે વગેરે જે પણ તમારે કહેવું હોય. મને એવું નથી લાગતું કે આપણે અત્યારે એ ચર્ચા કરવા બેઠા અત્યારે છીએ કે કઈ વ્યક્તિ તરીકે સારા છે કે નહીં. મને એવું હતું કે આપણે આ જે લીગલ એસ્પેક્ટ છે અને જે કેસ છે એ બાબતે ચર્ચા કરવા મળ્યા છીએ. પણ છતાં હું જણાવી દઉં છતાં હું જણાવી દઉં કે જે અત્યારે જે સોશિયલ મીડિયા, મને ખબર છે તમારો પ્રશ્ન કઈ તરફ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયાની અંદર અને બધી જગ્યાએ જે એમના અમુક કે એકલા રહેતા હતા, પ્લસમાં એમના અમુક વિડીયોઝ વાયરલ થયા છે, એ બાબતે લોકો એમના કેરેક્ટરને જજ કરે છે. તો હું તમને કહી દઉં કે કોઈ પણ વ્યક્તિના કેરેક્ટરને તમે એની જીવન જીવવાની સ્ટાઇલથી નક્કી ન કરી શકો. એની અંગત જીવનમાં શું થઈ રહ્યું છે તમને નથી ખબર. તમને એટલું જ ખબર છે કે તમે એના વિડીયોઝમાં જોવો છો, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર જોવો છો. તમે એટલાથી એને જજ ન કરી શકો. એ એના જીવન દરમિયાન કઈ સ્ટ્રગલમાંથી પસાર થઈ છે, એ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતી હતી, એ કેવી રીતે એકલી રહેતી હતી, કઈ રીતે એને પોતાના જીવનમાં એને કયા કયા પડાવો ફેસ કર્યા છે, એ આપણે ન કહી શકીએ. એટલા માટે તમે માત્ર એક વિડીયોઝથી એનાથી એના કેરેક્ટર ન જજ કરી શકો. પ્લસમાં હું તમને કહી દઉં, મને ખબર છે તમારો ક્વેશ્ચન શું છે. એનો જે એક આલ્કોહોલ સાથેનો વિડીયો વાયરલ થયો હતો, હું સમજી ગઈ છે. એ નથી પણ તમે કહી દો તમે તમારું. હા, એટલે હું તમને કહું છું, આપણે ઘણી બધી સેલિબ્રિટીઝ છે, ખબર જ છે, નાઇટ પાર્ટીઝ કરે છે, ઘણું કરે છે. આપણે બહુ હમણાં જોયો ફર્સ્ટ ટાઈમ.
એક મિનિટ એ વિડીયો મેં હમણાં જ ફર્સ્ટ ટાઈમ જોયો. તો એમાં એ પીતા નથી, એ ખાલી છે ને બોટલ હાથમાં જ લીધી છે, એ પીતા જ નથી. એટલે એ વિડીયો માટે મારે કંઈ પૂછવું બી નથી, પણ તમે એની આખી હિસ્ટ્રી તમને ખબર હોય કઈ રીતના માણસ છે, આ કોઈની ઉપર ક્યારે ખોટા આરોપો લગાડ્યા છે કે નહીં, કે આ રીતે. મેં પૂજાબેનને અગાઉ પણ એક બે કેસમાં જે એમના પોતાના નહોતા પણ એમના જે મિત્ર સર્કલના હતા એમના કેસ હું લડી ચૂકી છું, અને જેમાં એમણે બહુ નિસ્વાર્થ ભાવે ભોગ બનેલી છોકરીઓને પોતાના શું કહેવાય રિસ્ક ઉપર, પોતાની લાઈફ રિસ્ક ઉપર કરીને હેલ્પ કરી છે. એટલે આ બાબતમાં એ કદાચ ખાઈ ગયા હોય એવું બનવા હું કહી શકું. પહેલેથી તમે જાણો જ છો, આમને ઓળખો છો, એટલે તમે આ કેસ લીધો એવું સમજી શકાય. હા, ચોક્કસ સમજી શકાય, કારણ કે અગાઉ હું એમના તરફથી એમણે મારો અગાઉ કોન્ટેક્ટ કરેલો હતો. એમની કોઈ મિત્ર હતી અને એમના કોઈ છોકરાએ ન્યૂડ વિડીયો ઉતારી અને એમને બ્લેકમેલ કરતા હતા. ત્યારે આ પૂજાબેને નિસ્વાર્થ ભાવે આવી અને મારી હેલ્પ લીધેલી હતી ને ત્યારે મને છોકરીને એમાંથી બહાર કાઢી હતી. એટલે જો એમનો એવો કોઈ ઈરાદો હોત તો એ અગાઉ પણ આવું બધું ઘણીવાર કરી ચૂક્યા હોત, પણ એમનો ક્યારેય એવો ઈરાદો નથી. એ દર વખતે જે કોઈને પણ મદદ કરે છે નિસ્વાર્થ ભાવથી મદદ કરે છે. અચ્છા, તો આ જે સગીરાને આ નિસ્વાર્થ ભાવથી મદદ કરતા હતા એવું કેવું છે તમારું? શું ક્વેશ્ચન હતો તમારો? એમને તમે પહેલેથી ઓળખો છો ને, અને આ સગીરાને એમણે ફસાઈ છે એવું કેવું છે બધાનું? હા, એટલે જો સૌ પ્રથમ તો સગીરાનો પક્ષ હું એટલા માટે નથી જાણી શકી કારણ કે મેં એની સાથે ક્યારેય વાત નથી કરી, એટલે એનો પક્ષ છે એ મને નથી ખબર. પૂજાબેન સાથે મેં વાત કરી છે જ્યાં સુધી, તો એમને જે આ સગીરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ મારી સાથે આવું થયું છે, તો તમે, અને બંને એક જ રૂમમાં રહેતા હતા, રૂમમેટ હતા. તો ચોક્કસ કદાચ હું પૂજાબેનની જગ્યાએ આવ્યો ને મારી રૂમમેટ આવીને મને એમ કે ભાઈ મારી સાથે આવું થયું છે, તો હું એની સાથે દરેક જગ્યાએ જવાની છું. હું કહીશ જ કે હા ચાલ, તારે જે કાંઈ પણ હેલ્પની જરૂર હોય હું તને આપીશ. એમાં કોઈ જગ્યાએ એની સંડોવણી તો ન જ માની શકાય. અને એમની પાસે એમના વિરુદ્ધમાં કોઈ એવા ખાસ પુરાવા નથી. જે સુસાઇડ નોટ પોલીસ પાસે નથી, જે સુસાઇડ નોટ મળી આવી છે એ પણ હજુ શંકાના દાયરામાં છે. જ્યારે એના FSL રિપોર્ટ્સ આવશે ત્યારે ખબર પડશે કે સુસાઇડ નોટ ખરેખર જેન્યુઅન છે કે કેમ છે. અને સૌથી મોટી વસ્તુ છે કે સુસાઇડ નોટનું મીડિયામાં લીક થવું, કારણ કે આ છે ને બહુ સેન્સિટિવ એવિડન્સના પીસ હોય છે, જેને જનરલી પોલીસ બહુ જતનથી રાખતી હોય છે. અને આખી ફરિયાદ જે થઈ છે ને પૂજાબેન વિરુદ્ધ ને આજે અન્ય આરોપી વિરુદ્ધ, એમાં સ્પષ્ટ એવું જણાવ્યું છે કે આ જે અમિતભાઈ ખૂંટ જે છે એ ઝાડ સાથે જેમણે લટકીને જે દુર્ઘટનાપૂર્ણ જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઈ, એની અંદર જે અમિતભાઈ ત્યારે એમના લાશ લટકેલી જોવામાં આવી. પછી જ્યારે પોલીસ આવી, પોલીસના આવ્યા બાદ આ લાશને નીચે ઉતારવામાં આવી, બરાબર. તો હવે જ્યારે ફરિયાદમાં એવું જણાવ્યું છે કે એ પહેલા કોઈએ લાશને હાથ નથી અડાડ્યો. જો કોઈએ લાશને હાથ નથી અડાડ્યો તો મતલબ કે સુસાઇડ નોટ આવી એ કોને મળી? પોલીસને મળી. પોલીસે લાશ ઉતારી, એના ખિસ્સામાંથી સુસાઇડ નોટ નીકળી. હવે તમે જોયું છે સોશિયલ મીડિયાની અંદર સુસાઇડ નોટના ફોટોઝ વાયરલ થયા છે, તો કઈ પોલીસ તો પોતે ફોટોઝ વાયરલ કરે નહીં. એનો મતલબ એમ કે પોલીસના આવ્યા પહેલા એ સુસાઇડ નોટના ફોટા પડી ગયા હતા. તો શું કોઈએ સુસાઇડ નોટ બનાવી, પ્લાન્ટ કરી, એના ફોટા પાડીને પછી એના ખિસ્સામાં મૂક્યા હતા? તપાસનો વિષય છે. આ બધી વસ્તુ જ્યારે નિષ્પક્ષ તપાસ થાય ત્યારે ખબર ના કહી શકો ને કે કોઈએ ફોટા બીજા કોઈએ કર્યા, કારણ કે સુસાઇડ નોટ મોસ્ટલી છે ને પોલીસ આપી જ દેતી હોય છે. જે પણ કોઈની પણ હોય એની સુસાઇડ નોટ આવે જ છે. કોઈ આ પહેલી વખત આવી છે એવું નથી. હું એમ કહું છું કે દરેક વખતે આ એક બહુ મોટી લેક્યુના કહેવાય છે બધા કેસમાં આવું થતું હોય ને તો. કારણ કે પોલીસ જે કાર્યવાહી કરે ને એ લાશને નીચે ઉતારે, કોણે એને નીચે ઉતારી, પછી એનું શું કર્યું, એ આખી જે પ્રોસિજર છે ને એનું પંચનામું કરવાનું હોય, વિડીયોગ્રાફી કરવાની હોય, ફોટોગ્રાફી કરવાની હોય. આ સમય દરમિયાન સુસાઇડ નોટના જો ફોટા પડ્યા કોઈ ઇસ્યુ નથી. કદાચ કેસની બ્રીફિંગ માટે પોલીસે આપી દીધી સુસાઇડ નોટ બહાર મીડિયામાં, તો પંચનામામાં ઉલ્લેખ જોઈએ ને કે અમે આ સમયે એના ફોટા પાડ્યા હતા સુસાઇડ નોટ. એ તો નથી, તમે સીધી સીલ કરીને કબજે કરી લીધી છે. હા, એ બધું પછી તમે તો કોર્ટમાં પૂછશો ત્યાં જ ખબર પડશે ને બધી, બરાબર. અને જે સૌથી મોટી સવાલ છે કે આ જે વ્યક્તિ છે, આ બંને હોટલમાં રહેતા હતા એવું હતું કે કોઈ પીજીમાં રહેતા હતા? શું હતું આ તમે કહો છો સાથે રહેતા હતા હોટલ? હા, એ બંને છોકરીઓ એક ફ્લેટમાં રહેતી હતી સાથે. ત્યારબાદ એમને ફ્લેટ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવ્યો, કારણ કે ફ્લેટ બીજાને દેવાનો હતો, બીજાની સાથે અગાઉનું કમિટમેન્ટ હશે. એટલે આ બંને
થોડા દિવસ પૂરતો ટાઈમ કાઢવા માટે એક જગ્યાએ હોટલમાં પીજીમાં રહેતી હતી. એના ઉપર એમનું આખું કેરેક્ટર મીડિયામાં જજ થઈ ગયું કે બંને છોકરીઓ હોટલમાં રહેતી હતી તો એનું કેરેક્ટર કેવું હશે. પણ એની પાછળની સ્ટોરી શું હતી કોઈ જાણવાની ટ્રાય નથી કરી. ને અગાઉ એક ફ્લેટમાં રહેતા હતા, ત્યાં ફ્લેટ જે ઓનર હતું એનું અગાઉનું કમિટમેન્ટ હતું કે મારે આ ફ્લેટ બીજાને દેવાનો છે, એટલે એમણે તાત્કાલિક ધોરણે એમને ખાલી કરાવ્યો. આમને કોઈ જે બીજું એકોમોડેશન ન મળી શક્યું એટલે એમણે તાત્કાલિક ધોરણે એક હોટલની અંદર પીજી ગોતીને એમાં રહેવાનું ચાલુ કર્યું અને 2-4 દિવસથી જે હોટલમાં રહેતા હતા. ઓકે. અને તમે જે કહેતા હતા કંઈક આજે મેં તમારા ઇન્ટરવ્યુ જોયા તો હોટલમાં પોલીસ 15 પોલીસ ને આવું બધું, એ શું છે એ કહી દો તો તમે. આજે કોઈ ઇન્ટરવ્યુમાં વાત કરી તમે. હા એ અમે ફરિયાદ ઘણા દિવસ પહેલા કોર્ટમાં દાખલ કરી દીધી છે. કોર્ટે સીસીટીવી ફૂટેજ મંગાવી લીધા છે પોલીસ સ્ટેશનના. એમાં એવું છે જ્યારે કોઈ આરોપીને અટક કરવામાં આવે ને તો એને 24 કલાકની અંદર પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવાના હોય. જ્યારે આ કેસમાં પોલીસે આને 48 કલાકથી વધારેના સમય સુધી હાજર નહોતી કરી. આ 48 કલાકના સમય દરમિયાન એમને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. એમાં જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સીપી ઓફિસમાં અને પછી આખી રાત એ જે હોટલમાં રહેતા હતા એ જ હોટલની અંદર એમની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યા, એનો રૂમ ચેક કરી લેવામાં આવ્યો, એમાંથી બધો સામાન કાઢી લેવામાં આવ્યો. એ બંને છોકરીઓને અંદર રાખવામાં આવી, રૂમ બહારથી બંધ કરી દેવામાં આવ્યો અને એ રૂમની નીચે સવાર સુધી પોલીસ બેઠી અને બીજા દિવસે સવારે એને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને આ છોકરીઓને રવાના કરી. અને એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આખો દિવસ એમને ઓફ રેકોર્ડ રાખવામાં આવી. કોઈ જગ્યાએ પેપર્સ ઉપર એમની અટક નથી બતાવવામાં આવી ને સાંજે 6:40 એમની અટક બતાવવામાં આવી. એટલે એ જે હોટલ જ્યાં રહેતા હતા ત્યાં જ રાખ્યા ને, મતલબ આ લોકોને હોટલ? હા, એ હોટલમાં જ રાખ્યા. પણ હવે હું મારા ઘરમાં રહું છું, કોઈક વ્યક્તિ મારી પાસેથી મોબાઈલ ને બધું છીનવી લે, બરાબર, ગેરકાયદેસર રીતે 5-6 પોલીસ 10-15 પોલીસ આવીને મારી પાસેથી મોબાઈલ છીનવી લે, મારા ઘરમાંથી સામાન કાઢી લે અને પછી મને એમ કે તમારા રૂમમાં રહેવાનું સવાર સુધી. આ એક પ્રકારની હાઉસ અરેસ્ટ થઈ. આને કઈ રીતે જસ્ટિફાઈ કરી શકાય? હાઉસ અરેસ્ટ એટલે ત્યાં હવે પૂછતાછ કરી હશે કે કાંઈ એનું ઘર એ જ હતું ને, મતલબ એ હોટલમાં જ્યાં રહેતા હતા ત્યાં જ એ લોકો હતા ને. તમે તો કહો એને કોઈ હોટલમાં લઈ ગયા. તમે એ વસ્તુને જસ્ટિફાઈ કરવા માંગો છો કે પોલીસ તમને હાઉસ અરેસ્ટ કરીને રાખી શકે? આતંકવાદી તો તમે એ રીતે કહેતા હોય આતંકવાદી તો નતા ને. તમે એ રીતે બધે આમ સ્પ્રેડ કરો છો દરેક સ્ટુડિયો જઈને કે આવી રીતે એને કોઈ હોટલમાં બંધ રાખી દીધી પોલીસને. પણ હવે ખબર પડી ગઈ કે એ એનું ઘર હતું ઓલરેડી, પીજી હતું એનું. એ હોટેલ ના કહી શકાય તમારાથી. હોટેલ જ રહે, હોટલ જ રહે. તો પછી તમે પીજી ના કહેશો. પોલીસને રાખવી હતી. તો પછી એ પીજી ના કહેશો. તમે હોટલમાં રહેતી હતી એમ કોને? તો પછી હા એ જો પીજી કહેવાનું કારણ એટલા માટે છે કારણ કે હોટેલની અંદર અને પીજીની અંદર રેન્ટની જે હોય ને એ અલગ અલગ હોય. એમાં પર ડે ઉપર હોય, પીજી આપણે મંથલી હોય તો પીજી કહીએ અને પર ડે ઉપર હોય તો હોટેલ કહીએ. હોટેલમાં રાખવી એટલા માટે પીજી શબ્દનો ઉપયોગ કરે છે. પ્રોપર હોટલ જ, હોટલની અંદર જ એ લોકો રહેતા હતા. પ્રોપર હોટલ જ એના પીજીના રૂમમાં જ રાખ્યા હતા ને. એને કઈ તમે કઈ હોટલમાં ક્યાંક લઈ ગયા? એ હોટલ જ છે, એ હોટલ જ છે અને છતાંય ગંભીર કહેવાય કારણ કે એ સગીરા હતી, 18 વર્ષથી નાની હતી અને એને તમે આવી રીતે આખી રાત બધા છે ને જુવેનાઇલ, જ્યારે કોઈ જુવેનાઇલ સાથે તમારે ડીલ કરવાની હોય ને, જુવેનાઇલ સાથે ડીલ કરતા સમયે તમારે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. કાઉન્સલર સાથે જોઈએ, પોલીસ યુનિફોર્મમાં ન હોવું જોઈએ, એમના વાલી હોવા જોઈએ. એક મિનિટ, સગીરા છે કે નહીં એ આમ તો જો આના લીધે છે ને એક વ્યક્તિ આખો આત્મહત્યા કરીને મરી ગયો આના એક ખોટા આરોપના કારણે, તો આને તમે સગીરા કઈ રીતે કહી શકો? એ બી એક સવાલ છે ને. એનો તમને જવાબ આપું. સૌથી પહેલા ની 18 વર્ષથી નાની ઉંમર છે. આટલું તમે 18 વર્ષે એકદમ એ રીતે પુખ્ત થઈ જાય. હું જે વાત કરું છું એનો મિનિંગ છે, તમે આગળ સાંભળો તો તમને ખ્યાલ આવશે. છોકરી 18 વર્ષથી નાની છે, બરાબર, 17 વર્ષ સમથિંગ એમની ઉંમર છે. જે ભાઈ ઓફ થઈ ગયા ને એમની ઉંમર 34 વર્ષ છે. એમના ઘરે વાઇફ છે, એમનો દીકરો છે, બરાબર છે. છતાંય એ એક છોકરી સાથે સંબંધ રાખે છે. તો તમે છોકરીના કેરેક્ટરને જજ કરો છો, છોકરાના કેરેક્ટરને જજ નથી કરતા. કોઈને એ લોકોએ સહમતિથી જે પણ કર્યું હોય એમાં આપણે જજ કરવા વાળા કોણ છીએ? સહમતિથી થયું હોય ને, સહમતિથી, તો પણ એ 18 વર્ષથી નાની હતી અને આમાં એટલી સમજણ શક્તિ ન હોય કે સહમતિ આપી શકે. પેલાને થોડી ખબર હતી કે 18 વર્ષની છે, 17 વર્ષની છે. આ કોઈ એક્સક્યુઝ નથી કે મને નહોતી ખબર. તો બધા ગમે તે હોય એટલે જ એ વ્યક્તિ મને નથી ખબર કે આ છોકરીની ઉંમર એ છોકરો બિચારો એટલે જ સાબિતી આપવા તમને લોકોને સમજાઈ ના એટલે આત્મહત્યા કરીને મરી ગયો. ચલો જવા દો, હું માની લો એ સગીરા નથી. ચાલો હું માની લો સગીરા નથી, એડલ્ટ હતી.
એડલ્ટથી માની લીધું, તો તમે છોકરીનું કેરેક્ટર જજ કરો છો તો આ ભાઈ છે તો નથી કરતો, હું તો બંનેમાંથી એકાઈનું નથી કરતો. એણે એવો ખોટો આરોપ લગાવ્યો કે આણે મારી સાથે દુષ્કર્મ કર્યું. પેલો છોકરો બિચારો જીરવી ના શક્યો અને મરી ગયો એ રહ્યો. તમે એ વસ્તુ એને તમે એ નથી કરતા. તમે આનો પક્ષ લો છો, છોકરીને તમે ડિફેન્ડ કરો છો. તમે શેના આધારે કહો છો કે આરોપ ખોટો હતો? શેના આધારે કહો છો? આરોપ એરો બિચારો મરી ગયો. હવે એનથી મોટો શું આરોપ તમને સાબિતી આપી કે એરો કે હું આ ખોટા આરોપના કારણે મરું છું, એનથી વધારે શું તમને આપે એરો સાબિતી? સૌથી પહેલા વાત તો જે મેડિકલ રિપોર્ટ છે પોઝિટિવ આવ્યા હતા છોકરીના. એ તો સહમતિથી થાય તો પોઝિટિવ જ આવે જ ને. સહમતિથી આવે. જો 17 વર્ષથી નાની છોકરી હતી, એનાથી તમે સહમતિથી થયું હોય તો તમે એને કેવી રીતે તમે સહમતિથી એ વખતે તો કેમ એ તરત નથી, એ માઇનરની કન્સન્ટ છે. માઇનરની કન્સન્ટ ન ગણાય. એ માઇનરની જ વખતે તો કન્સન્ટ બૂમો પાડીને ન ગણાય. ગુનો છે જ. તમે કોઈ એક વ્યક્તિનો વાંક ન કાઢો. અને બીજી વસ્તુ, હજુ આપણને નથી ખબર કે ખરેખર શું થયું કે ખોટા આરોપ હા, જો નાખ્યા, સાંભળો. એની સામે બીજી- કાર્યવાહી હા, તમને થશે. બહુ સરસ ઉદાહરણ આપું. દિલ્હીનો નિર્ભયા કેસ તમને ખબર છે? દિલ્હીમાં હા. બધાને ખબર જ હોય, ના ખબર હોય એવું બને નહીં. એની અંદર એક આરોપી સુસાઇડ કરીને મરી ગયો તો તમે શું ઇનોસન્ટ કહેશો? હું આ જો સરખાવતી નથી, હું તમને એક ઉદાહરણ આપું છું કે તો શું તમે innocent એને કહેશો? તો બળાત્કાર કર્યો તો એ ગેંગરેપ હતો. આ એક સિંગલ વ્યક્તિ બંને વચ્ચે સહમતિથી જ એટલે હતું. તમે એવું માનો છો સિંગલ વ્યક્તિએ કરેલો રેપ હોય એની સહમતિથી જે થયેલું હોય. બેજાની ઘટી હવે જાય. આ વ્યક્તિઓ જે હોટલમાં રહેતી હતી, પૂજા ગોર અને જે મતલબ રાજગોર જે છે, અને એની સાથે આ છોકરી રહેતી હતી, તો આ લોકો શું બહુ સારું કામ કરતા હતા એમ તમે માનો છો? એટલે હોટલમાં રહેવાથી ખરાબ થઈ જાય એમ તમે કહો છો? હા, હોટલમાં સારું કોણ કામ- કોઈ તમે કોઈ તમારું સારી question જ એમ છે કે હોટલમાં રહેતી હતી તો હું તો સારું કામ કરતી હતી. એક જ મિનિટ કોઈ વ્યક્તિ છે જે એને ફ્લેટમાં ના રહેવા દીધા, તો એ એના બેનપણીના કે સગાના ત્યાં ના ગઈ અને એ હોટલમાં રહેવા, એટલે એટલું તો એ કમાતા તો હશે ને એવું સારું એવું, જ્યાં એ હોટલના ભાડા પીજી તરીકે પણ એ આપી શકતા હશે. તો એવું તે આ શું આ લોકો કામ કરીને કમાતા હતા એ કહો. ચાલો તો પછી જો જે પૂજાબેન, હા, કહું તમારો સીધો ક્વેશ્ચન હું બહુ સારી રીતે સમજી ગઈ. પૂજાબેન છે, એમના ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર હતા, એક્ટિંગ મોડલિંગના પ્રોજેક્ટ કરતા હતા, એમના સોંગ બી આવી ચૂક્યું હતું. અને પ્લસમાં જે આ કદાચ મારાથી કઈ સગીરાનું નામ લેવાય ને તો પ્લીઝ કટ કરી નાખજો, એટલે પૂરતું મ્યુટ કરી નાખજો, કારણ કે હા લેતા જ નહીં હા, હા, કોઈ, આપણે હા, નામ જ નથી લેવું. હા, એટલે મારાથી કદાચ બોલે. એટલે સગીરા જે રહેતી હતી એ થોડા સમયથી પૂજાબેન સાથે રહેતા હતા, એટલા માટે જે પૂજાબેન છે એમનો ખર્ચો ઉપાડતા હતા. પૂજાબેન અગાઉ જે છે એક જેમનું નામ નહીં આપું, એમના સાથે લિવ ઇનમાં રહેતા હતા અને એમનો તમામ ખર્ચો એ ઉપાડતા હતા. પણ થોડા સમયથી એ લોકોને પ્રોબ્લેમ્સ થયા, એટલે પછી બંને અલગ થયા. અને ત્યાં જ્યાં સુધી અલગ થયા ત્યાં સુધી ખર્ચો એ ભાઈ જ ઉપાડતા હતા. અચ્છા, અને એટલે તમે લોકો ડાયરેક્ટ જજ કરી લો છો. એમને ડાયવોર્સી હતા એવું એક પોલીસની પ્રાથમિક તપાસમાં છે એવું મેં વાંચ્યું હતું ક્યાંક કે ડાયવોર્સી હતા. જી. ડાયવોર્સ થયા પછી એ એક વ્યક્તિ સાથે લિવ ઇનમાં રહેતા હતા. ઓકે. અને એ બહુ લાંબા સમય નહોતું, પણ શોર્ટ સમયનું નહોતું. લાંબા સમયની રિલેશનશિપ હતી, એટલે તમે એને કોઈ ખરાબ દ્રષ્ટિએ ન દર્શાવી શકો. લોંગ ટાઈમની લિવ ઇન રિલેશનશિપ. એના કારણે છે ને આત્મહત્યા કરીને એક વ્યક્તિ મરી ગયો છે, સમજ્યા તમે? તમે અત્યારે છે ને મીડિયા ટ્રાયલ ચલાવી રહ્યા છો. જો સાંભળો, બહુ સમજવા જેવી વાત છે. એક જ મિનિટ, નહીં રૂકો, એક જ મિનિટ. મીડિયા ટ્રાયલ થી જે માણસ મરી ગયો છે, આ મીડિયા ટ્રાયલ કોણે કરીને? નિર્ભય ન્યૂઝ ગોપી ગાંગર કરીને યુટ્યુબ ચેનલ છે, એ લોકોએ શું બોલ્યા છે કે બલાત્કારી છે, આને કેમ પકડતા નથી પોલીસ? એ મીડિયા ટ્રાયલ કહેવાય. આ મીડિયા ટ્રાયલ કે તે ક્યાંથી કરી શકાય? મીડિયા ટ્રાયલ જ છે. તમે જો તમે આ લોકોને તમે બચાવમાં વકીલ છો, તમે વકીલ છો. એક વસ્તુને જસ્ટિફાઈ કરવા માટે તમે બીજી વસ્તુને એમ ન કહો કે આ લોકોએ ખોટું કર્યું તો અમે પણ ખોટું કરીએ. એ લોકો હની ટ્રેપ કરતા હતા. તમે છે ને તમે એનો ધંધાની, તમે એનો બિઝનેસ મોડેલ તમને ખબર જ નથી આના બિઝનેસ મોડેલની. તમને જો હું સ્પષ્ટ રીતે કહું છું, મને કોઈના બિઝનેસ મોડેલ સાથે કંઈ જ લેવા દેવા નથી. હું સ્પષ્ટ શબ્દમાં કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર FIR થાય ત્યારે એને માત્ર ને માત્ર આરોપી તરીકે મીડિયા હોય કે ગમે તે જગ્યાએ આરોપી તરીકે જ દર્શાવવો જોઈએ. એને ગુનેગાર ગણાવી દેવો ન જ જોઈએ. એ પછી અમિતભાઈ ખૂંટ હોય, એ પછી સગીરા હોય, કે એ પછી પૂજાબેન રાજગોર હોય, કોઈની પણ મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ. ને હું એ બધાની વાત કરું છું, હું કોઈ એક વ્યક્તિની વાત નથી કરતી. હું બહુ ન્યુટ્રલ વાત કરીશ.
એક જ મિનિટ. આ છે ને મીડિયા ટ્રાયલની સામે જ આ છે ને 5 મહિના થયા મારે આ ચેનલ શરૂ કરે. આ મીડિયા ટ્રાયલે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને એક વ્યક્તિ છે, એક પણ વ્યક્તિનો એણે રૂપિયો નથી દબાયો. તમે સાંભળ્યું છે 6,000 કરોડનું કૌભાંડ એવું? મારા ધ્યાનમાં નથી, તમે મને કહેશો તો મારા ધ્યાનમાં હોત તો હું જરૂર કમેન્ટ કરું. એક મીડિયાની યુટ્યુબર ચેનલ છે, એ લોકોએ એની સામે મીડિયા ટ્રાયલ ચલાવી અને એ વ્યક્તિ અત્યારે જેલમાં છે. એક પણ પુરાવો સીઆઈડીએ છે ને આખી 6 મહિનાથી સીઆઈડી પાસે છે એ વ્યક્તિ જેલમાં, અને એક પણ પુરાવો હજુ સુધી એમ નથી કહેતો કે આણે કોઈ 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. એક પણ રૂપિયાનો પૈસો કોઈનો દબાયો નથી. એક પણ વ્યક્તિ એમ નથી કહેતો કે હા મારો રૂપિયો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ દબાયો. છતાં પણ એ અત્યારે જેલમાં છે, કારણ કે મીડિયા ટ્રાયલના કારણે. એવી જ રીતે આ અમિત આ ચેનલ પર હું છે ને, આમાં દોષ કોનો? તમે ખાલી હા મીડિયાનો દોષ 100%. સેકન્ડ કોનો? બીજો દોષ કોનો? કે મીડિયાના પ્રેશરમાં આવીને પોલીસ મીડિયા પ્રમાણે કામ કરે છે, તો પોલીસનો દોષ નથી એમાં, સિસ્ટમનો દોષ નથી એમાં. મીડિયા ટ્રાયલ આ જે દાદીઓ બેઠી છે ને, આ તમે નિર્ભય ન્યૂઝ ગણી લો કે બીજી XYZ એક જણીએ, એના કારણે મેં ખાલી સવાલ જ પૂછ્યા હતા તો મારી ઉપર FIR એ દાદીએ કરી નાખી. એનું નામ તમને ખબર હોય તો જમાવટ મીડિયા કરીને છે. એણે ફક્ત મેં સવાલ પૂછ્યા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર તમે આરોપ લગાયા, તમે કીધું આ 6,000 કરોડનો કૌભાંડી છે, એક પણ સાબિતી મને આપો. મને સાબિતી તો ના આપી, ઉપરથી મને ફિટ કરાવવા માટે એણે તનતોડ મહેનત કરી નાખી. તમે છે ને આ અહીંયા મીડિયા ટ્રાયલની વિરુદ્ધમાં જ આ છે ને ચેનલ મેં ચાલુ કરી છે, એટલે મારું દિલ દુખે છે કે એના કારણે અમિત ખૂંટ જેવો વ્યક્તિને આત્મહત્યા કરવી પડી, કારણ કે મીડિયા ટ્રાયલ એની સામે ચાલુ થયેલી. તમે છે ને અત્યારે એ વસ્તુ તમે તમારી હું એના વિરોધમાં જ છું. મીડિયા ટ્રાયલના સખત વિરોધમાં છું. મેં તમને સ્પષ્ટ પહેલાય કીધું, અમિત ખૂંટના જે કેસમાં મીડિયા ટ્રાયલ ચાલી હતી એના પણ વિરોધમાં છું ને અત્યારે જે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે ને એના પણ હું વિરોધમાં છું. અત્યારે શું મીડિયા ટ્રાયલ ચાલે છે? ઉપરથી સાંભળો, તમે સ્ટુડિયો તમારો પક્ષ મૂકો છો, કોઈ અમિત ખૂંટનો પક્ષ મૂકવા વાળું નથી, કોઈ જ નથી. એ મારો વાંક નથી ને, તમારો વાંક તો તમે છે ને આશીલનો પક્ષ રાખીશ. હું મારા આશીલનો પક્ષ રાખીશ. એને તમે પૂછ્યું કે એને ખોટું કર્યું છે કે નહીં, એને શું જવાબ આપ્યો છે? જો મારા એડવોકેટ્સ તરીકેના ઇથિક્સ છે. હું નથી મીડિયા સાથે સંકળાયેલી. તમારે થોડું તો કહેવું જોઈએ ને કે એને શું કીધું છે. એ રહીએ તો બધું જ રેડી જ હતી, પોલીસને બધું એને સ્વીકારી લીધેલું છે. પછી તમે કઈ કોર્ટમાં એને આવું તો લખેલું. તમને ખબર છે કે પોલીસ જે નિવેદન લે ને એમાં નીચે આરોપીની સહીની જરૂર નથી. આરોપીની સહીની જરૂર નથી. પોલીસ પોતાની પ્રમાણે નિવેદન 161 પ્રમાણેનું નિવેદન કહેવાય, અને CRPC જે હાલ નવા કાયદા પ્રમાણે આવ્યું એમાં પોલીસ ગમે તે લખીને આપી શકે. વિડિયોગ્રાફી અત્યારે નવા કાયદા પ્રમાણે વિડિયોગ્રાફી કરવાની હોય છે. પૂછી લો પોલીસને, તમે નિવેદનની વિડિયોગ્રાફી કરી છે કે નહીં? જો પૂજાબેને ગુનો કબૂલ કર્યો હોય તો તમે વિડિયોગ્રાફી કરી છે કે નહીં? અમારી ફરિયાદ જ એ છે કે પોલીસે અમારા કહેવા પ્રમાણે નિવેદન નથી લખ્યું. અમારી ફરિયાદ જ પોલીસ સામે છે. મેં કોઈ જગ્યાએ એમ નથી કીધું કે તમે મારા કદાચ તમે નહીં સાંભળ્યા હોય સરખા, મેં દરેક ઇન્ટરવ્યુની શરૂઆતમાં કીધું છે કે હું પૂજાબેનનો પક્ષ રાખી રહી છું, અને પૂજાબેને જે મને કીધું છે એ હું મીડિયા સમક્ષ જણાવી રહી છું. મેં ક્યાંય એવું નથી કીધું કે આ થઈ જ ગયું છે. સૌથી શરૂઆતની લાઈન કોઈ પણ ઇન્ટરવ્યુ જોઈ લેવાની છૂટ છે. સૌથી શરૂઆતની લાઈન છે કે પૂજાબેન રાજગોરે મને જણાવ્યું છે, દરેક વસ્તુની અંદર એમ કીધું છે કે જો પુરાવા મળી આવશે, જે અમે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી છે એની અંદર જો પુરાવા મળી આવશે તો પોલીસ ઉપર આમ થશે, તો પોલીસ ઉપર આમ થશે. મેં ક્યાંય એમ નથી કીધું કે ના આ થઈ ગયું છે. મેં ખાલી કન્ડક્ટની વાત કરી છે. જે જગ્યાએ વાત કરી છે પોલીસ કન્ડક્ટની વાત કરી છે, ને એ કન્ડક્ટની જ્યાં વાત કરી છે ને એ પુરાવા ઓન રેકોર્ડ છે. કારણ કે પોલીસે કન્ફેશન લેવા માટેની અરજી કોર્ટ સમક્ષ કરી દીધી હતી, અને ત્યારે પૂજાબેન રાજગોરે કીધું હતું કે મને આ કન્ફેશનની અરજીની નથી ખબર, મને તો પોલીસે એવું કીધું હતું કે તમે આ નિવેદન આપી દો, એટલે હું નિવેદન આપી ગઈ હતી, આપવા માટે આવી હતી. મને નહોતી ખબર કે આને કબૂલાત કહેવાય. કોર્ટ સમક્ષ કીધું છે એને, ને કોર્ટે ઓર્ડરમાં લખ્યું છે કે આ બેન કબૂલાત આપવાની ના પાડે છે, પોલીસ એને લઈ આવી છે. એટલે આ બધી ઓન રેકોર્ડમાં જ છે. તો આ અમિત ખૂંટને જે ફસાયો એ કોણે ફસાયો? તમારા મતે તો કોઈક તો તમે નિષ્કર્ષ પર નીકળ્યા હશો, આવ્યા હશો ને, તમે વકીલ છો આટલા ટાઈમથી, તો કંઈક તો તમે નિષ્કર્ષ કાઢ્યો હશે. એ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે
સૌપ્રથમ પૂજાબેન સાથે મારે જે વાત થઈ છે એમની પાસેથી મને બહુ લિમિટેડ માહિતી મળી છે કે જે એમને ખબર છે એટલી જ માહિતી મને મળી છે. મારે આખો પક્ષ જાણવો હોય તો મારે સગીરા સાથે વાત કરવી પડે, મારે અન્ય આરોપી સાથે વાત કરવી પડે. એ કોઈ સામે મારી વાત જ નથી થઈ તો મારી પાસે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે હું આખી સ્ટોરી છે તમને કહું? મારે જેની સાથે વાત થઈ છે એનો પક્ષ હું રાખી શકું ને, હું બધાનો પક્ષ કેવી રીતે રાખી શકું? તો બી તમને થોડુંક પણ અમિત ખૂંટના પરિવાર માટે, તમારા માટે કંઈક કામ માનવતા જેવું હોય? મને તો જો અત્યારે બહુ છે ને વસ્તુ બહુ કોન્ટ્રોવર્શિયલ છે. મારા મતે જો હું કહીશ ને તો એ બહુ કોન્ટ્રોવર્સી વધી જશે. હું એ બાબતે કોઈ કમેન્ટ કરવા નથી માંગતી, કારણ કે છે ને આ મેટર સબજ્યુડિસ છે. થોડોક સમય ચાલવા દો, આની અંદરથી એવી વસ્તુઓ બહાર આવશે ને કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એ હું તમને ચોક્કસથી કહું છું. એવી વસ્તુઓ બહાર આવશે કે જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. આ મેટર સબજ્યુડિસ છે એટલે હું વધારે કમેન્ટ નહીં કરી શકું. ઓકે. તમે કંઈક આ વિશે તમારા અસીલ વિશેનું તમે બધે સ્ટુડિયો અત્યારે ફરો છો તો કંઈ કહેવું હોય તો કહી દો. સ્ટુડિયો નથી ફરતી, મને આરામથી હું જ્યાં બેઠી હોય ને ત્યાં મને લોકો લિંક મોકલે છે એટલે હું ત્યાંથી આરામથી, હું જ્યાં મારી ગાડીમાં હોય તો ગાડીમાં, હું કોર્ટ હોય તો કોર્ટની બહાર ત્યાંથી જોઈન થઈ જાઉં છું. 10-15 મિનિટનો ટાઈમ આપું છું. હું કોઈ જગ્યાએ સ્પેશિયલ મારા એફર્ટ્સ લગાવતી નથી કે હું મીડિયાએ જાઉં. એ મોસ્ટલી જે નવજીવન કરીને છે, આ બધા છે ને મોસ્ટલી છે જે અમિત ખૂંટને છે ને બલાત્કારી ને એની ઉપર તો સજા થવી જોઈએ, આની ઉપર તો આ પોસ્કોનો આ લગાડી દો, આ બલાત્કારીઓ ફરે છે ખુલ્લા, આવું બધું કહેવા વાળા જે આ ગોપી ઘાંગર કરીને યુટ્યુબ ચેનલ, પછી નવજીવન, પછી આજે કોઈ નવી જગ્યાએ તમે ગયા જો મને મારે આ બધાની વિચારધારા એક સેમ જ છે એમ. મારે કોઈ જ સાથે કઈ લેવા દેવા નથી. જે કોઈ કોન્ટેક્ટ કર્યો છે સામેથી કોન્ટેક્ટ કર્યો છે, નંબર 1. નંબર 2 કે તમે મીડિયા ટ્રાયલના વિરોધમાં છો ને તમે મીડિયાની જ મીડિયા ટ્રાયલ કરી રહ્યા છો. હું તમને કહું, તમે મીડિયાની જ મીડિયા ટ્રાયલ કરી રહ્યા છો. અને કોઈનો પક્ષ નથી લેતી. હું બહુ ન્યુટ્રલ છું. ખોટું હશે તો હું, એ લોકો ખોટા હશે તો હું એમના વિષયમાં કમેન્ટ કરતા જરાક પણ ખચકાઈશ નહીં. પણ જ્યાં સુધી જો હું આ બધી ચેનલ્સ રેગ્યુલર નથી જોતી, હું તમને જે છે સ્પષ્ટ વાત કરું, આ બધી ચેનલ રેગ્યુલર નથી જોતી. પણ હાલ જ્યારે મારા ઇન્ટરવ્યુ આ જે બાઇટ્સને મેં આપ્યું ત્યારે મેં જોયું છે એની અંદર મારી, તમે આજનો જોઈ લેજો નવજીવન ન્યૂઝનો મારી અગાઉનો જે વિડીયો છે ને, એ જે જર્નાલિસ્ટ છે પ્રશાંત દયાળ, એમના દ્વારા જે બંને આરોપીઓ છે ને અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ વિરુદ્ધ, એના વિરુદ્ધ ખુલીને બોલવામાં આવેલું છે. એટલે હું નથી માનતી, મારા અગાઉનો જ વિડીયો છે એ, મારા પછી મારો વિડીયો પછી આવ્યો છે, અગાઉનો વિડીયો છે. હું અત્યારના રિસેન્ટ વિડીયોને આધારે કમેન્ટ્સ કરું છું કે બંને પક્ષનું એક સરખી રીતે ક્રિટિસિઝમ થઈ રહ્યું છે, બંને પક્ષનું. આ લોકો છે ને ફક્ત જાતિવાદ ફેલાવવાનું કામ કરે છે. ગોપી ઘાંગર હોય કે નવજીવન હોય, આ જેટલા યુટ્યુબર આવ્યા છે ને એ ફક્ત પાટીદાર વર્સિસ ક્ષત્રિય, આ બધો આ આગ લગાડવા વાળા જ એ લોકો છે. એટલે તમે એમ ડાયરેક્ટ છૂટી જાઓ કે ના આ બંને પક્ષે, એ તો હવે છે ને આ એક માણસનો ભોગ લીધો, આ એક માણસનો ભોગ લીધો ને પછી હવે કદાચ નિષ્કર્ષ પર આવતા કે હું મારા અસીલની વકીલાત કરું છું. મારે બીજા કોઈની વકીલાત કરવાની જરૂર નથી. બીજા બધા છે એ પોતપોતાના માટે બોલવા માટે સમર્થ છે. જે કાંઈ હોય તમે એને ડાયરેક્ટ ક્વેશ્ચન કરો. એ લોકોના બદલામાં તો હું આન્સર તમને ન આપી શકું કે હું ના કમેન્ટ કરી શકું. એ લોકોના હું કમેન્ટ કરી શકું મારા પૂરતી, મારા અસીલ પૂરતી. હું અત્યારે તમારી સાથે જોઈન થઈ છું, હું મારા અસીલ માટે, પૂજાબેન રાજગોરવતી જોઈન થઈ છું. હું કોઈ અન્ય ન્યૂઝ ચેનલ માટે કમેન્ટ કરવા માટે કે અન્ય કોઈ વ્યક્તિ ઉપર કમેન્ટ કરવા માટે અત્યારે નથી આપણી સમક્ષ. જે અત્યારે તમારે આવવું પડ્યું ને પૂજાબેન, અત્યારે નહીતર એ લોકો છે ને આ જે અમિત ખૂંટનો જીવ ગયો છે, તમને સમજાય છે? અમિત ખૂંટ મર્યો શું કામ છે? કારણ કે આ મીડિયા ટ્રાયલ પ્લસ જે પણ પોલિટિક્સ હશે કે જે પણ હશે, પણ એમાં સૌથી મોટો રોલ મીડિયા ટ્રાયલનો હતો. એ બદનામી સહન ના કરી શક્યો ખોટી, એના કારણે એને મરવું પડ્યું છે. સમજ્યા તમે? અને એ પરિવાર માટે પણ તમારી થોડીક તો માનવતા તમારે રાખવી જોઈએ. જો તમારા અસીલ ખોટા હોય તો એના પાપમાં છે ને તમારે એના પાપને આમ શું કહેવાય, બહાર એને પાપને ઢાંકવું ના જોઈએ. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે કે ગુનો નથી કર્યો, તમે નક્કી કરશો કે હું નક્કી કરીશ? કોણ નક્કી કરશે? કોર્ટ નક્કી કરશે ને. કોર્ટ નક્કી કરશે તો કોર્ટની ટ્રાયલ ચલાવ્યા વગર તમે મારા અસીલને ગુનેગાર કેમ કહો છો? તમે કેમ કહો છો કે હું એને જજ કરીને ટ્રાયલ કર્યા વગર? તમે કહો છો કે જો ખોટા હોય તમે શું કામ કરો છો? મારે મારું કામ, જો ભારતના તમામ લોકો સાંભળો, તમે જે આખી સિસ્ટમની વાત કરો છો, મીડિયા ટ્રાયલ ચાલે છે, બધું ચાલે છે,
ભારતની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની ફરજ પ્રામાણિકપણે નિભાવે તો આ કોઈ પ્રશ્ન ઊભો ન થાય. હું અત્યારે મારી વકીલ તરીકેની ફરજ પ્રમાણિક રીતે નિભાવી રહી છું. મને બીજા કોઈની નથી ખબર નિભાવે છે કે નથી નિભાવતા. હું મારી વકીલ તરીકેની ફરજ પ્રમાણિક રીતે વકીલોના એડવોકેટ ઇથિક્સની અંદર રહીને નિભાવી રહી છું અને હું નિભાવીશ જ. કદાચ તમે વિરોધ કરો, કદાચ અન્ય 4 જણા વિરોધ કરે કે બીજા આજે આખું આપણું સિસ્ટમ છે બધા વિરોધ કરે, હું મારા જે ઇથિક્સ છે હું મારું કામ પ્રમાણિકપણે કરીશ. મારું કામ છે મારા અસીલને ડિફેન્ડ કરવાનું. આપણે એ સિસ્ટમમાં રહીએ છીએ કે જ્યાં કસાબને પણ વકીલ આપવામાં આવે છે અને ત્યારે તમે એની ક્વેશ્ચન ન કરી શકો કે આતંકવાદી છે ને તમે એનો કેસ શું કામ લડો છો. એવો કોઈને ખોટું જ છે, કંઈ એ ખોટી છે જ નહીં. સિસ્ટમ જ છે, એ ખોટી સિસ્ટમ જ છે. નહીં. તો પણ એવું થાય એવું થાય જો એવી સિસ્ટમ ન રાખવા હોય ને વકીલ નો તો આપણા અહીંયા છે ને એના પોલિટિશિયન પોલીસ એટલા બધા સમજદાર છે ને કે જો આવી કોઈને વકીલ ના મળે ને પ્રોપર તો એ લોકો આરામથી કોઈને ખોટા કેસમાં ફિટ કરી દે. આરામથી બહુ. હું વકીલ લીધા વગર જ ગયો તો એટલે જ મારે જોવું તું ફિટ કરે છે કે નહીં. ભગવાનની દયાથી હું બચી ગયો કે પોલીસે ઈમાનદારીથી બધું વિશ્લેષણ કરીને મને કાંઈ અત્યારે તો નથી કર્યું. હવે ખબર નહીં આગળના ટાઈમમાં કરે તો. એટલે હાવ એવું તમે પોલીસને હાવ તમે એવા માની લો એ પણ ખોટું છે ને કે પોલીસ હાવ માની નથી લેતી. અમારી પાસે પુરાવા છે પોલીસ વિરુદ્ધના. અમારી પાસે પુરાવા છે. મેં કંઈ જ માની લીધેલું નથી અને બહુ જ ટૂંકા સમયમાં અમે મીડિયા સમક્ષ બધા પુરાવા રિલીઝ કરીશું ને સૌથી પહેલા તમને આપીશું એ પુરાવા. અને ત્યારે પછી તમે મને કહેજો કે પોલીસની કન્ડક્ટ કેવી હતી, કારણ કે હજુ મેં કોર્ટમાં રજૂ નથી કર્યા. કોર્ટમાં રજૂ કર્યા પહેલા હું મીડિયામાં રિલીઝ ન કરી શકું. મારે મીડિયા ટ્રાયલ નથી કરવી બધાની જેમ. એટલા માટે હું જ્યારે કોર્ટમાં રજૂ કરી લઈશ, કોર્ટનો એનો યોગ્ય હુકમ આવી જશે ને પછી હું તમને પણ આપીશ. ચોક્કસ. અને એક વસ્તુ એ પણ હતું કે એ પરિવારનું થોડું જોજો. મારું ખાલી એટલું જ કહેવું છે કે એને પણ ન્યાય મળે. અમિત ખૂંટના પરિવાર પણ એક મોભી ગુમાયો છે એને. તમે જો એક ઉદાહરણ આપો. પણ જો હું અમિત ખૂંટની સાઈડથી રિપ્રેઝેન્ટ કરી રહી હોત ને તો હું એમના માટે ચોક્કસ જોત. નંબર 2 જો હું 2 અલગ હું વકીલ બી છું. મારા પર્સનલ ઇમોશન્સ અલગ હોઈ શકે પરંતુ વકીલ તરીકેની જે મારી છે ફરજ છે મારે નિભાવવાની જ હોય છે. આ દરેકને લાગુ પડે, પોલીસને બી લાગુ પડે, જજને બી લાગુ પડે. પોતપોતાના પર્સનલ ઇમોશન્સ પર્સનલ વિચાર અલગ હોઈ શકે પણ જે તમારી ફરજ છે તમારે નિભાવવી પડે. એટલે મારે મારી ફરજ નિભાવવાની છે. અને આમાં તમે એવો અર્થ ન લેતા કે હું મારા અસીલને ખોટા માનું છું. હું તમને એક સ્પષ્ટ સિનેરિયો બતાવું છું કારણ કે અમિત ખૂંટને રિપ્રેઝેન્ટ કરવા માટે એમના પરિવાર તરફથી બહુ સારા એડવોકેટ્સ આવી રહ્યા છે, કોર્ટમાં આવી રહ્યા છે. એવું નથી કે અમિત ખૂંટને કોઈ રિપ્રેઝેન્ટ નથી કરી રહ્યો. જો તમે એ ઓલામાં હોય કે અમિત ખૂંટ તરફથી કોઈ રિપ્રેઝન્ટેશન નથી થઈ રહ્યું તો ખોટી વાત છે. બહુ સારા એડવોકેટ્સ એમના તરફથી કોર્ટમાં આવીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે એમનો આ કારણ કે એક ખોટી રીતે બિચારા જે પરિવાર એને ગુમાયો છે એને પોતાનો મોભી. મને એવું લાગે છે કે તમે છે ને એક ધારો કે તમારો ભાઈ હોત એની ઉપર કોઈ નીચ કક્ષાની સ્ત્રીએ ખોટા આરોપ લગાડ્યા હોય તો તમે સૌથી પહેલા તો નીચ કક્ષાની સ્ત્રી બહુ ખરાબ શબ્દ છે ને તમે યુઝ ન કરી શકો. ડિફેમેટરી છે, ડિરોગેટરી છે. પછી તમે એમ કહેશો મારા ઉપર કોઈ એફઆઈઆર કરી નાખી તો આવા શબ્દોનો યુઝ કરશો તો જરૂર થશે અને બીજી વાર યુઝ કરશો તો મારા તરફથી પણ થાય, મારા અસીલ તરફથી પણ થાય. હું તમને સ્પષ્ટ શબ્દમાં કહું છું મારા અસીલ તરફથી પણ થશે. તમારી એને કીધું નથી પણ કીધું કોઈ મારા ભાઈની વાત કરો છો. મારા ભાઈને ઘરમાં વાઈફ હોય, જો મારા ભાઈને ઘરમાં વાઈફ હોય, એમને કોઈ છોકરી હોય તો અને મારા ભાઈનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય તો એને કોઈ હાલતમાં ડિફેન્ડ ન કરું. અફેર હતું જ નહીં. બહુ કેઝ્યુઅલ બનાવી દીધું છે બધાએ, બહુ કેઝ્યુઅલ બનાવી દીધું છે. કોઈ છોકરી આવીને તમને બિઝનેસ મોડેલ થી તમે અજાણ હોય એવી રીતે વાત ના કરશો. એક વસ્તુ સમજી લ્યો, આ અગાઉ તમે મને કઈ મીડિયા ન્યૂઝ ચેનલ ઉપર જોઈ? આ કેસ સિવાય તમે મને ક્યારે જોઈ? ક્યારે હું આવીને બોલી છું? ક્યાંય હું આવીને બોલી છું? આ છોકરીનો પક્ષ હું એટલા માટે લઈ રહી છું, હું એને અગાઉથી જાણું છું. એને અગાઉ કેટલી છોકરીઓની મદદ કરી છે એ મને ખબર છે. અને સૌથી વધુ જે વાત છે કે મારે હું મીડિયા સમક્ષ ન આવત, હું ખાતરા કોર્ટમાં જ લડત, હું મીડિયા સમક્ષ ન આવત. પણ જે અમિત ખૂંટ છે તરફથી જો એના પરિવારના સભ્યો આવી રહ્યા છે મીડિયા તરફથી, બધાને તમને પક્ષ ખરાબ પડતા હતા. જો સાંભળો એમના
એમનો હક છે, હું એમને ના નથી પાડતી, એમનો હક છે, એમનો પક્ષ જણાવે, આવીને મીડિયામાં પક્ષ જણાવે, એમનો હક છે, જણાવે, એમને તકલીફ પડતી હોય મીડિયા સમક્ષ આવીને જણાવે, તો એમનો હક છે. એવી રીતે મારા અસીલનો પણ હક છે કે એમના તરફથી કોઈ રિપ્રેઝન્ટ કરે, એમને મીડિયા કોર્ટની અંદર પણ રિપ્રેઝન્ટ કરે અને મીડિયામાં આવીને પણ એમનો પક્ષ જણાવે. એટલા માટે હું મીડિયા સમક્ષ બહાર આવી છું. મને આદત નથી કે હું દરેક કેસમાં આવીને આવી રીતે મીડિયા સમક્ષ હું ઇન્ટરવ્યુ આપતી ફરું, અને મારી પાસે એટલો ટાઈમ પણ નથી. રાઈટ. તમારા પક્ષમાં તમે છે ને એક પેપર કટિંગ મૂકેલું હતું આજે કે કાલે કે એમ, તો એમાં 4 વકીલો છે, તો તમે પણ કાંઈ ઓછા નથી, 4 વકીલો તમે પણ, આ પૂજા રાજગોર છે એ પણ બહુ મોટી પાર્ટી જ છે, તમારી ફી સાથે 3 બીજા વકીલોની ફી પણ. તમને કેમ ખબર કે એમણે મને ફી પે કરી દીધી? તમને કઈ રીતે ખબર? આપશે તો, અને એમણે મને કેટલી ફી આપી તમને કેમ ખબર? જો જનરલી છે ને બધા એડવોકેટ્સની ફર્મ હોય, બધા એડવોકેટ્સની ફર્મ હોય, એમાં એવું ના હોય કે તમે આટલી ફી આપો તો તમને 1 વકીલ રિપ્રેઝન્ટ કરશે, તમે આટલી ફી આપો તો તમને 2 વકીલ રિપ્રેઝન્ટ કરશે, તમે આટલી ફી આપો તો તમને 4 વકીલ રિપ્રેઝન્ટ કરશે. ફીના ધોરણ સેમ જ હોય, અને બધા વકીલો એક સાથે એટલા માટે હોય કારણ કે અમારી પાસે એક કેસ તો હોય નહીં, અલગ અલગ કોર્ટમાં ઘણા બધા કેસ હોય, એક જ દિવસે પણ હોઈ શકે, તો અમે ચારેય એક જ વ્યક્તિને રિપ્રેઝન્ટ એટલા માટે કરી શકતા હોય કે અમે એ બધું એક સાથે મેનેજ કરી શકીએ. એનો મતલબ એવો ન થાય કે પૂજા રાજગોર બહુ મોટી પાર્ટી છે અને એમની પાસે બહુ બધા પૈસા છે, આવો કંઈ કરવાનો મતલબ નથી. કારણ કે તમે સામાન્ય 125 ના ભરણ પોષણના કેસ જોઈ લેશો ને, એની પ્રેસ નોટ હોય ને, તો એમાંય 10 વકીલોના નામ હોય છે, અને તમે એવું ન કહી શકો કે બહુ મોટી પાર્ટી છે. તમે ખાલી એક જ પ્રેસ નોટ રિફર કરી તમારે અગાઉની પણ કરવી જોઈએ. 1 મિનિટ, મેં છે ને મારે ઉપર એફઆઈઆર થઈ એટલે મેં વકીલોને પૂછે, ફર્સ્ટ ટાઈમ મારા જીવનમાં મારે વકીલોની જરૂર પડી, તો એ લોકોના મેં ભાવ સાંભળ્યા, સમજ્યા તમે? એ ઉપરથી કહું છું કે બહુ મોટી પાર્ટી જ આટલા 4 વકીલ, હું તો એક રાખવા પણ સક્ષમ નતો, પેલા લોકો તો તમે કદાચ મે બી તમે ખોટા વકીલોને મળ્યા છો, બની શકે. તમે આવતી વખતે મારો કન્સલ્ટ મને કન્સલ્ટ કરજો, આવતી વખતે નો પ્રોબ્લેમ, તમને નહીં એટલું બધું એટલી બધી ફીસ નહીં થાય. તમે જ મને કેસ કરવાની ધમકી આપો કે તમે નીચ કક્ષાના કહો છો, તો હું જ કેસ કરી દઈશ. તમે બહુ મોટા ફેમિનિસ્ટ લાગો છો, બહુ મોટા ફેમિનિસ્ટ. હા, છું ચોક્કસ છું. શા માટે નહીં? ફેમિનિસ્ટ કઈ ખરાબ વર્ડ નથી, હું કોઈ સુડો ફેમિનિસ્ટ નથી, ફેમિનિસ્ટ છું. દુનિયાની છેલ્લામાં છેલ્લી હલકામાં હલકી વિચારધારા હોય ને તો ફેમિનિઝમ છે. સુડો ફેમિનિઝમ છે. બહુ આ બાબતે બહુ મોટી ડિબેટ છે. સુડો ફેમિનિઝમ ને ફેમિનિઝમમાં ફેર છે. સમાજ સેવા માટે કહ્યું છે. સાંભળો. ફેમિનિઝમ નો ડાઉટ કેટલાક લોકોએ ફેમિનિઝમને બહુ ખરાબ રીતે યુઝ પણ કર્યું છે, એમાં હું કોઈ ઓલું નહીં કરી શકું, પણ ફેમિનિઝમ કોઈ ખરાબ વર્ડ નથી. ફેમિનિઝમનો મતલબ છે જેટલો પુરુષોને હક મળે છે એટલો જ સન્માનનો અને ઇજ્જતનો હક સ્ત્રીઓને છે, એનાથી કોઈને વધારાનો હક નથી મળતો. જો કોઈ ફેમિનિઝમ શબ્દને ખોટી રીતે યુઝ કરતું હોય તો ચોક્કસ ઈ ખોટી વસ્તુ છે, પરંતુ મેં ખાલી તમને કોઈ જગ્યાએ ક્વેશ્ચન કરવાની ના નથી પાડી. મારા આસિલ ઉપર તમે ઘણા આરોપ લગાવ્યા, મેં બધાના જવાબ દીધા છે. મેં ક્યાંય તમને એફઆઈઆર કરવાનું નથી કીધું. મેં ક્યારે કીધું? યાર તમે વર્ડ કયો યુઝ કર્યો? નીચ વર્ડ યુઝ કર્યો. બહુ સારો. નીચ કક્ષાની છોકરી, સ્ત્રી, તમે એવો વર્ડ યુઝ કર્યો. એટલા માટે મેં કીધું ને ડિફેમેટરી છે ને ડિરોગેટરી છે, અને ત્યાં ખરેખર એ વર્ડ યુઝ કરવો ખરાબ જ છે. તમે ગમે એટલું જસ્ટિફાઈ કરો, જસ્ટિફાઈ નહીં થઈ શકે. પર કોઈ ખોટા આરોપ લગાવે, ખોટા, પણ મારો ભાઈ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પડે જ નહીં. મારો ભાઈ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પડે જ નહીં, તો કોઈ શું કામ એના ઉપર આરોપ લગાવે? તમે તો તમારા ભાઈનો જ કેસ લડશો, કારણ કે તમારા ભાઈ પર તમને વિશ્વાસ છે કે મારો ભાઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે જ નહીં. આની અંદર મેડિકલની અંદર એસ્ટાબ્લિશ થઈ ગયું છે કે રિલેશન રહ્યા છે, ફિઝિકલ રિલેશન રહ્યા છે. એ તમારા ભાઈ એવું બાર એક્સ્ટ્રા એક અફેર નતું, આ અફેર ના કહી શકાય, આ એક હની ટ્રેપ, એ બહુ મોટો બિઝનેસ છે, તમને ખબર છે? મને ખ્યાલ છે, હની ટ્રેપ બહુ મોટો બિઝનેસ છે, એ ખરાબ જ છે, ખોટું જ છે, પણ એની અંદર અત્યારે જે આપણા સમાજની અંદર તમે ખોટો કઈ કહો છો, એ ફક્ત ને ફક્ત કે એ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે, તો તમારી આ 18 વર્ષની સગીરા શું કરતી હતી? હું તમને અગાઉ કહી ચૂકી છું, જે 18 વર્ષની સગીરા છે એની સાથે મેં વાત નથી કરી, એનો પક્ષ હું નથી જાણી શકી. હું માત્ર પૂજાબેન રાજગોરની વકીલ છું, મને એનો પક્ષ ખબર છે, હું એનો પક્ષ આપની સમક્ષ રાખી શકી છું. પરંતુ અહીંયા તમે જ્યારે
પૂજાને શું? તમે બહુ ભોળી સમજી લો છો એવું મને કેમ લાગે છે? હું ના જરાય નહીં, બહુ મેચ્યોર વ્યક્તિ છે, તમને છે ને બહુ જરાય સારી ગોળી રીતે, નથી. જે રીતે એ લોકોએ અમિત ખૂંટને ફસાય એ રીતે તમને બી એ ફસાય લાગે તમે છે. કેવી રીતે માની લીધું એ લોકોએ ફસાવ્યા? હું તમને એમ કહું છું, તમે કેવી રીતે નક્કી કરી લીધું? કોર્ટમાં તો ટ્રાયલ ચાલવાની બાકી છે, મને બોલવા પોલીસ દો હજી તો. ચાર્જશીટ નથી રદ કરી. હા બોલો બોલો. કારણ કે આ જો હની ટ્રેપમાં ફસાવતા હોય ને, એ આખું એ લોકોનું આ જે હોટલ છે ને, તમે એમ માનો છો કે પીજીમાં રહેતી આ હોટલ, આ બધાનું આખું નેક્સસ હોય. એ લોકો બધું જ આખી છે ને ચાદરથી લઈને બધું જ છે ને સીધું જ જતું રહે, બધું સહમતિથી થયું હોય, પેલાને ખબર પણ ના હોય, અને આ બધું જ ઇન્સિડન્ટ કઈ વસ્તુ જગ્યાએ બન્યો ખબર છે? પોક્સો વાળો ઇન્સિડન્ટ કઈ જગ્યાએ બન્યો છે ખબર તમને? નહીં. હા, તો તમે કઈ રીતે ચાદરની વાત કરી? આ તો ચાદરની વાત આ કઈ રીતે હની કરી? ટ્રેપમાં આ કારણ રીતનું કે હા, નેક્સસ હોય, તમે એમ કહો છો હોટલ વાળાનું નેક્સસ હોય, આખો બનાવ ગાડીની અંદર બનેલો છે. જે પોક્સોનો બનાવ છે એ ગાડીની અંદર બનેલો છે, અમિત ખૂંટની ગાડીની અંદર બનેલો છે. તો તમે આમાં હોટલનું નેક્સસ તમે કઈ રીતે લઈ આવો છો? હા, એટલે તો પણ આ લોકો જે છે ને બધું આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું કે ચાદરથી લઈને જેટલું પણ ખોટું છે, હું ના નથી બધું પાડતી. જ એ લોકો છે ને ચોક્કસ લઈ ખોટું જાય હશે, છે ને. ચોક્કસ ખોટું હશે, પણ તમે બધાને એક લાકડીએ ન હાંકી શકો. બધાને એક લાકડીએ ન હાંકી પેલો શકો. માણસ જો મરી ગયો. પેલો સાંભળો, માણસ એ રીતે મરી તો ગયો તમને છે. એ પણ તમે એ પણ માનો છો કે પોક્સોના ઘણા બધા જેન્યુઅન કેસીસ થતા હશે? 5 વર્ષની બાળકી, 6 વર્ષની બાળકી, 8 વર્ષની બાળકી ઉપર થાય છે. એને તમે ન્યાય નથી બધાને મળતો કારણ કે એક લાકડી હાંકી શકશો? તમે બધાને એક લાકડી હાંકી શકશો? તો અત્યારે આવી કેમ? ખોટી સગીરાઓના કારણે એ પણ હું બધા ઈ જ કહું છું, તમે બદનામ થાય છે. માની કેમ લીધું? તમે મીડિયા, સૌથી મોટી મીડિયા ટ્રાયલ તો તમે ચલાવી રહ્યા છો. મેં સૌથી મોટી માન્યું મીડિયા નથી ટ્રાયલ કારણ તમે કે ચલાવી આ રહ્યા લોકો છો. તમે આગળ માની પણ લીધું બે છે દોષી છે. તમે સગીરાને ને પૂજાબેન રાજગોરને માની લીધા છે દોષી છે, ને તમે અમિત ખૂંટને માની લીધું છે નિર્દોષ છે. આના એટલે જે તમે જે મીડિયા ટ્રાયલ વકીલો હતા ચલાવી ને, આ રહ્યા છો. લોકોના જે વકીલો આગળ પછી ફસાવા માટે આવ્યા હતા, એ લોકોનો પણ આવી જ હિસ્ટ્રી છે. આ મેં માન્યું નથી, આ બધું છે ને ઓન મીડિયામાં છે. મેં કાંઈ માન્યું જ નથી. હા, મારે તો પણ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જે બંને વકીલો છે ને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. મળી ગયા. જે બંને વકીલો છે એના રિમાન્ડ પણ નામંજૂર થયા હતા, કારણ કે એનો રોલ આવ્યો નતો. એટલો રોલ એસ્ટાબ્લિશ થયો હોય ને તો રિમાન્ડ મંજૂર થાય જ. એમનો કોઈ રોલ એસ્ટાબ્લિશ નથી થઈ શક્યો. તમને સામે એ પણ ખબર હોવી જોઈએ કે જે એ બંને વકીલો હતા એને એક પક્ષનો પૂરજોરમાં વિરોધ પણ કર્યો છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. કોને? મેં બહુ એટલું બંને જોયું નથી. વકીલોએ પણ પેલા છે ને, પેલા એક વકીલ તો છે ને આખો જાતિવાદ લઈને આવ્યો. હવે એનો આખો સમાજ એને બચાવવા આવી ગયો. સોરી, એક વકીલ કોની છે. નામ વાત કરો છો? કોના? એક વકીલ જે તમે કહો છો ને છૂટી ગયા ને એ બધા, હા, એ હા, પણ હા, હા. મીડિયામાં કેવા નાટક ચાલુ કર્યા એ ભાઈએ તો, અને આખો સમાજ આંદોલન કરશે. એમાં પાછું કહે છે કે પાટીદાર સમાજ સાથે અમે દલિત સમાજ આંદોલન કરીશું. હવે પાટીદાર સમાજ તો એને તો ભોગ લીધો, અને હવે પાટીદાર સમાજ પાછો તારા સમર્થનમાં આવવાનો. તમે પાટીદાર સમાજની વાત કરો, કોઈ જે અન્ય સમાજની વાત કરો, હું કોઈ સમાજની વાત નહીં કરું. હું તમને આ બધાની અંદર જે રોષ છે ને એનું એક બહુ મોટું કારણ છે ને સિસ્ટમ છે. ચોક્કસપણે સૌથી પહેલા સમજી લો, 2 દિવસનું હું માની લો, હાલો મારે કઈ તમારી સાથે આર્ગ્યુમેન્ટ જ નથી કરવું. હું માની લઉં સગીરાએ મારા અસીલે પૂજાબેન રાજગોરે બે થઈ અને અમિત ખૂંટને અનિત ટ્રેપમાં ફસાવ્યું. માની લીધું મેં તમારું વાત. તો પોલીસે શું કરવાનું હતું? પોલીસે બેયની કાયદેસર અટક કરવાની હતી. બેયને કાયદેસર રીતે અટક કરી એના વિરુદ્ધ પૂરતા પુરાવા એટલી હદે ભેગા કરવાના હતા ને કે એને કોઈ બચાવી ન શકે. હું શું, કોઈ પણ વકીલ આવે તો બચાવી ન શકે એવા પુરાવા પોલીસે એકઠા કરવાના હતા. પોલીસે શું કર્યું ને 2 દિવસ સુધી અટકાયતમાં રાખી. ત્યારે એના ઉપર પ્રશ્ન ઉભા થયા ને, તમે ન રાખી હોત 2 દિવસ સુધી, કાયદેસરનું કામ કર્યું તો તમારા ઉપર શું કામ પ્રશ્ન ઉભા થાત? તમે આપણે માનવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ખામી છે. નંબર 2, પોક્સોની જ્યારે ફરિયાદ થઈ ત્યારે કાયદા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ સ્ત્રી આવીને એમ કે મારી સાથે આવું દુષ્કર્મ થયું છે, ત્યારે સૌથી પહેલા શું કરાવવાનું? FIR રજીસ્ટર કરાવવાનું. અહીંયા સૌથી મોટી હું તમને કહું કે અત્યાર સુધી આપણા તમામ લોકોમાં એ મિથ છે, એક ખોટી વસ્તુ ફેલાવવામાં આવી છે કે FIR થાય ને એટલે તાત્કાલિક અરેસ્ટ કરી જ લેવાની. એવું નથી હોતું. પોક્સોની ફરિયાદ હોય, રેપની ફરિયાદ હોય, ગમે એટલી શું કહેવાય ગંભીર પ્રકારની ફરિયાદ હોય, ફરિયાદ તો કમ્પલસરી લેવી પડે. હું કદાચ જઈને પોલીસને ખોટી ફરિયાદ આપું ને તોય પોલીસે લેવી પડે, પણ પછી પોલીસે શું કાર્યવાહી કરવાની ને એ પોલીસે જોવાનું છે કે આ ફરિયાદ સાચી છે કે ખોટી છે. તો હું આમાં આગળ પહેલા તપાસ કરે,
પછી આરોપીને અરેસ્ટ કરવાના હોય અને એની અંદર એની પાસે ઘણા બધા ઓપ્શન હોય. નોટિસ દઈને બોલાવી શકે, જરૂર નથી અરેસ્ટ જ કરવા. નોટિસ દઈને બોલાવી શકે, એને લાગે કે આમાં ગુનો નથી બનતો તો સમરી ભરી શકે. જો હું માની લઉં કે આ જે છે સગીરા એને ખોટી ફરિયાદ કરી હતી તો પોલીસ શું કરતી હતી? 3 દિવસ સુધી એના મેડિકલ ચેકઅપ ચાલે. શું રૂલ કે છે 24 કલાકની અંદર મેડિકલ થઈ જવું જોઈએ? તો 3 દિવસ સુધી ભાઈ શું કામ એના મેડિકલ ચેકઅપ ચાલ્યા? જ્યાં સુધી તમે કોઈ કાર્યવાહી નથી કરતા, જ્યાં સુધી એક વ્યક્તિએ સુસાઇડ ન કરી લીધું. અને બીજી વસ્તુ, જે મીડિયા ટ્રાયલની વાત કરો છો, જે અગાઉ પોક્સોની ફરિયાદ દાખલ કરતા પહેલા છોકરીઓએ મીડિયા સમક્ષ શું કામ આવવું પડ્યું? શું કામ આવવું પડ્યું? પોલીસે ફરિયાદ ન લીધી ત્યારે આવવું પડ્યું. પોલીસે જો ફરિયાદ લઈ લીધી હોત તો આની અંદર કઈ કરવાનું ન થાત. અને એવું જરૂરી નથી ફરિયાદ કર્યા પછી તાત્કાલિક ધોરણે આ અમિત ખૂંટને અરેસ્ટ કરી જ લેવો. પોલીસ ઈચ્છી હોય તો નિષ્પક્ષ તપાસ કરો. તમે નિષ્પક્ષ તપાસ કરો. જો સગીરાએ ખોટી ફરિયાદ કરી છે તો તમે એ હદ સુધી શું કામ જાઓ છો કે એક આ વ્યક્તિ છે એને સુસાઇડ કરી લેવું પડે? તમે છોકરીઓને એના વિરુદ્ધ સમરી ભરો, આરોપી વિરુદ્ધ સમરી ભરો, અમિત ખૂંટ વિરુદ્ધ સમરી ભરો, ના બંને છોકરીઓને ઉપર ફરિયાદ કરો. તો ત્યાં પોલીસની ભૂમિકા ઉપર કેમ કોઈ સવાલ નથી ઉપાડતું? સવાલ બધા ઉપાડે છે સગીરા ઉપર. હું તો કહું છું મારે અમિત ખૂંટ ઉપર સવાલ એટલા માટે ઉપાડવો પડે છે કારણ કે તમે સગીરાને પૂજાબેન રાજગોર ઉપર સવાલ ઉપાડો છો. હું તો અમિત ખૂંટ ઉપર સવાલ નથી ઉપાડતી. હું તો સવાલ ઉપાડું છું પોલીસ સિસ્ટમ ઉપર. પોક્સોની ફરિયાદમાં ગેરરીતિ થઈ, આજે અબેટમેન્ટ ઓફ સુસાઇડની જે ફરિયાદ છે એની અંદર એની જે તપાસ છે એની અંદર બહુ ગેરરીતિ થઈ. તમામની અંદર પોલીસ સંડોવાયેલી છે. કંઈ નહીં, હવે જે વધારે આગળ હશે તો ખબર પડશે. બાકી તમે કાંઈ અપડેટ હોય તો આપજો. પણ આમાં મને એવું લાગે છે કે બહુ તમે ખોટી દિશામાં ખોટો કેસ પકડી લીધો છે અને સમાજ સેવા કરે. તમે બહુ ખોટી દિશામાં જઈ રહ્યા છો એવું તો હું પણ તમને કહી શકું. એ સૌના પર્સનલ બિલીફ છે. તમે ને મેં જે કઈ છે આપણે ડિબેટ કરી લીધી છે, બાકીનું જનતા ઉપર છોડી દેવું જોઈએ. એ શું સમજે છે? તમારા ને મારા પર્સનલ બિલીફ તો બધાના કન્ફ્લિક્ટ થવાના જ છે. આ તમે સમાજ સેવા માટે લીધો છે આઈરો કેસ કે ના, જરાય નહીં, જરાય નહીં. જો સાંભળો, વકીલનું એક જે પ્રોફેશન છે એ એવું છે કે તમારે સમાજ સેવા ન કરવી હોય ને થોડી ઘણી સમાજ સેવા થઈ જ છે તમારાથી. એટલે હું કદાચ ફીમાં થોડું ડિસ્કાઉન્ટ આપું તો એ પણ સમાજ સેવા કહેવાય. કદાચ હું કોઈ વ્યક્તિને વધારે એફર્ટ્સ લગાડું કે આ કોઈ વસ્તુ મને સેન્સિટિવ લાગતી હોય કે આમાં વધારે એફર્ટ્સની જરૂર છે ને હું લગાડું તો એ પણ સમાજ સેવા છે. એટલે મારે ઘર છે, મારે પણ કમાવાની જરૂર પડે, મારે પણ પેટ છે, મારે પણ ખાવું પડે છે, મારી પણ જરૂરિયાત છે. એટલે હું એવો ક્લેમ નહીં કરું કે હું 100% સમાજ સેવા કરી રહી છું. પણ મને એટલું ખબર છે કે હું મારું જે કામ કરું છું ને હું પ્રામાણિકતાથી કરી રહી છું. હા, એટલે ફી લેજો. બાકી મફત કરવી હોય તો આવા જે ઉપરથી જેને ન્યાયની વધુ જરૂર છે એવા લોકો માટે, કારણ કે એ લોકોને વકીલ જ નથી મળતા. અને આ તો પૂજા રાજગોર તો બહુ વધારે આમ હા, બહુ પાર્ટી છે તમે અગાઉ કીધું. એટલે તમે તો જોયું હશે એમનું બેંક બેલેન્સ જોયું હશે, ચેકબુક બેકબુક તમે જરૂર જોયું. કારણ કે તમે કહો છો એ ઇન્સ્ટાથી જ આટલું બધું કમાતી હતી તો પછી ના, મેં એવું નથી કીધું કે ઇન્સ્ટાથી બહુ બધું કમાતી હતી. મેં એવું કીધું કે ઇન્સ્ટાની ઇન્ફ્લુએન્સર હતી, એને ઇન્કમ હતી, પ્લસ જે વ્યક્તિ સાથે લિવિંગમાં રહેતી હતી અને એ બી એમના એક અમુક કારણો હતા, બંનેને મેરેજ કરવાના હતા પણ અમુક એના જે લીગલ ફોર્માલિટીઝ પૂરી નહોતી થઈ શકી એટલા માટે બંને લિવિંગમાં રહેતા. એટલે એ વ્યક્તિ એમનો ખર્ચો ઉપાડતો હતો. એટલે એમને કોઈ પૈસાનું જાળ નહોતું કે ગમે એટલા વકીલ રાખી શકે. બહુ મોટી પાર્ટી છે. એક સવાલ આવી ગયો છે મારા મગજમાં કે પૂજા ને આ સગીરાને કોઈક એક ત્રીજી વ્યક્તિ માકરાણી કોણ કંઈક નામ આવ્યું હતું. હા, રહીમ મકરાણી કરીને નામ આવ્યું છે. આ લોકોએ આમને કીધું અને આ લોકોએ આવું કર્યું, આરોપ ખોટા નાખ્યા. તો આ પૂજા જે છે એ આવી કોઈના સંપર્કમાં હતી ખરી? જો પોલીસની થિયરી છે રહીમ મકરાણી નામની વ્યક્તિવાળી, પૂજાબેન રાજગોર સાથે જે મારે વાત થઈ છે અને એમણે જે મને જે પ્રમાણે માહિતી આપી છે, એમના એકાઉન્ટમાં 3-4 અલગ મકરાણી હતા જેમને ફોલો કરતા હતા. કારણ કે એમના એકાઉન્ટમાં લગભગ 42 કે આસપાસ ફોલોઅર્સ છે અને અશક્ય છે એ જાણવું કે કોણ એના એકાઉન્ટમાં એમને ફોલો કરતા. એટલે અને બંનેના મોબાઈલ ઓલરેડી પોલીસે જપ્ત કરી લીધા છે. જે જામીન અરજી હોય ને એની અંદર જે પ્રાથમિક માહિતી આવી હોય ને એની અંદર પોલીસે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે. એમાં મને પૂજાબેન તરફથી એક વસ્તુ, અત્યારે 2 વસ્તુ કોન્ફ્લિક્ટ થઈ રહી છે જે મારે હવે મારા માટે પણ તપાસનો વિષય છે. પૂજાબેને મને એવું કીધું છે
કે મારે કોઈ આવી વ્યક્તિ સાથે, રહીમ મકરાણી નામની વ્યક્તિ સાથે કોઈ પરિચય નહોતો. જ્યારે પોલીસે એફિડેવિટમાં એવું કીધું છે કે પૂજાબેનના મોબાઈલમાંથી એક શું કહેવાય વોટ્સઅપમાં એક સામાન્ય હાય હેલોના મેસેજ થયેલા છે અને કંઈક આ જે સગીરા છે એમના કહેવાથી કોઈ સ્ક્રીનશોટ ગૂગલ પે નો સ્ક્રીનશોટ મોકલેલો છે. મેં પૂજાબેનને જ્યારે આ વિશે તપાસ પૂછ્યું ત્યારે પૂજાબેને મને એવું કીધું હતું કે રહીમ મકરાણી નહીં, કોઈ અલગ નામની વ્યક્તિ હતી. એટલે બની શકે કે એમની સાથે પણ કોઈ ચીટિંગ થઈ હોય અને આ વ્યક્તિએ અલગ નામથી એની સાથે કોઈ કોન્ટેક્ટ કરેલો, એવું બની શકે. એટલે આ વસ્તુમાં હજુ કોન્ફ્લિક્ટ છે. એટલે આ તો જ્યારે એક્ઝેક્ટલી આ જે કડી છે એ શું છે ને, એ તો ચાર્જશીટ આવે ને ત્યારે કહી શકાશે. કારણ કે અત્યારે પોલીસની તપાસમાં અમુક સિક્રેસી હોય એટલે એ લોકો અમને બી પૂરા ડોક્યુમેન્ટ્સ, જે આરોપી છે એમને પણ પૂરા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ ન કરતા હોય. એટલે એ બાબતે હાલના તબક્કે હું કંઈ કમેન્ટ કરી શકું એમ નથી. ઓકે, તો તમે આમાં પૂરેપૂરો ન્યાય મળે બધાને, આ પરિવારને ખાસ તો ન્યાય મળે એ માટે થોડુંક છે ને, થોડુંક એફર્ટ તમારાથી જો લાગતું હોય તો હું લગાડો. કોઈ ચોક્કસ વ્યક્તિને ન્યાય મળે ને એના માટે કાર્ય નહીં કરું, હું ન્યાય મળે ને એના માટે કાર્ય બાકી તો કરીશ. સત્યનો જ વિજય થવાનો છે ને. સૌથી મોટી કોર્ટ જે ચોક્કસ. કુદરતની છે ને, આમ મને તો એની ઉપર ચોક્કસ. ભરોસો છે. બાકી તમારા સંવિધાનની ના કોર્ટ ને એ ઉપર ઓછો ભરોસો છે. કારણ કે મારા જેવા વ્યક્તિઓ તમારે કેવા પ્રમાણે તો પછી બંધારણનો કઈ મતલબ નથી. તમે તો એવું કહેવા માંગો છો એવું લાગે છે મને તમારી વાત ડીલે બહુ ઉપરથી. થાય છે, ડીલે બહુ થાય છે. મને બીજો કોઈ વાંધો નહીં. એક્ઝેક્ટલી ડિલે થાય છે. આ પ્રશ્ન જ ત્યારે ઊભા થાય છે કારણ કે સિસ્ટમમાં વાંધો છે. તમે કોઈ એક વ્યક્તિને પકડીને ન કહી શકો કે તારામાં વાંધો. આખી સિસ્ટમ ખરાબ છે અને સિસ્ટમને જડથી ફેરવવાની જરૂર છે. એટલે આપણે જે એક વ્યક્તિને ગોતીને આક્ષેપો કરતા ફરીએ છીએ કે અમિત ખૂટ ખરાબ છે, સગીરા ખરાબ છે, પૂજા રાજગોર ખરાબ છે, હું કહું છું એમાંથી કોઈ પણ આરોપ કરે તો પોલીસ નિષ્પક્ષ તપાસ કરે ને તો આ પ્રકારની સિચ્યુએશન ઊભી જ ન થાય. રાઈટ. એ નિર્ભયા વાળો જે તમે કેસ કીધો ને, એમાં તો ફાસ્ટ ટ્રેક ને બધું હતું તો બી 8 વર્ષ લાગી ગયા હતા એ આરોપીઓને ફાંસી આપતા. હા, હવે જે નિર્ભયા વાળો કેસ હતો ને, જે આપણે જાણવો જરૂરી છે. હવે હું તમને બહુ એક સરસ વાત કરું. નિર્ભયાના કેસમાં છે ને, એક જે એમાંથી જે એક એક્યુઝ હતો એ માઇનર હતો અને સૌથી વધારે બ્રુટાલિટી એ જ માઇનર છોકરાએ નિર્ભયા સાથે કરી હતી. એટલે ત્યારે બહુ વિરોધ થયો કે આ વ્યક્તિ વિરુદ્ધ જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલે અને એને સામાન્ય સજા મળે 2 વર્ષની, તો પૂરો ન્યાય નથી. અને એની કોઈ 16 થી 18 વર્ષ વચ્ચેની ઉંમર હતી. એટલે સરકારે એક નવો કાયદો લઈને આવી. એ સમયમાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું કાયદાની અંદર કે જ્યારે 16 થી 18 વર્ષનો કોઈ વ્યક્તિ આરોપી હોય એની ઉપર એવો ગુનો હોય કે જેની 7 વર્ષથી વધારેની સજા હોય. જે ગુનામાં હાલનું જે એફઆઈઆર છે એમાં જે કલમ લગાવવામાં આવી છે પૂજાબેન રાજગોર અને સગીરા ઉપર, એમાં 10 વર્ષથી વધારેની સજા છે. એટલે ત્યારે કાયદો એવો લાગ્યો કે 7 વર્ષની વધારેની સજા હોય ને ત્યારે એ માઇનર છે ને એને એક શું કહેવાય, આખી એક કમિટી બનાવવામાં આવે. એની અંદર માઇનરની સાયકોલોજીકલ, મેડિકલ તપાસ થાય. એની સમજ શક્તિ કેટલી છે, તું એક એડલ્ટ વ્યક્તિ જેવી છે તો એની ઉપર એક એડલ્ટ તરીકે ટ્રાયલ ચાલે. આ કેસમાં જો આટલા બધા સારા વકીલો છે તો એક સામાન્ય અરજી કેમ નથી કરતા સગીરા વિરુદ્ધ? એની માનસિક જે રીતે મીડિયાની અંદર કહે છે કે સગીરા છે એ એનામાં આટલી બધી સમજ શક્તિ હતી, એક વ્યક્તિને ફસાવી શકતી હતી, તો શા માટે શું કહેવાય કે એને આવી રીતે સગીરા કહેવામાં આવે છે? તો હું તો કહીશ, તમે ન્યાયની વાત કરો છો તો કે અમિત ખૂટના પરિવારને કે તમે આપો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં એક અરજી સગીરા વિરુદ્ધ કે પેલા એના મેન્ટલ પરિસ્થિતિ તમે તપાસવામાં આવો. કારણ કે અહીંયા તો જે આખો દોષનો ડોકલો છે મારા સિલની ઉપર નાખવામાં, પૂજાબેન રાજગોર ઉપર નાખી દેવામાં આવ્યો છે કે ભાઈ સગીરાને તો કઈ ખબર જ નથી પડતી અને જે પૂજાબેન રાજગોર છે એને આ સગીરાને ફસાવી છે, આમ છે તેમ છે. તો તમે અમિત ખૂટના એડવોકેટ બહુ સારા વકીલ રાખેલા છે એને ન્યાય અપાવવા માટે, તો કેમ એક જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે અરજી નથી આપી? તમે તપાસ કરાવો, મેડિકલ તપાસ કરાવો, એની જે સાયકોલોજીકલ જે કંઈ પણ કમિટી બનાવવાની હોય એ બનાવો, કાઉન્સલરની એની તપાસ કરો ને કે સગીરાની માનસિક પરિસ્થિતિ કેવી છે, એ પોતે એક એડલ્ટ તરીકે વિચારવા માટે સક્ષમ હતી કે નહીં. એવી કોઈ અરજી શા માટે આપવામાં નથી હોતી? આ મોટો સવાલ છે. બિલકુલ હું સહમત છું આ બાબતે. તો કારણ કે મેં અમેરિકાની હમણાં એક શૂટ કરીને એક સિરીઝ છે ને, એમાં એક કિસ્સો છે. એમાં 16 વર્ષની છોકરી એના પપ્પાને કંઈક માથામાં મારે છે. તો જજ છે ને એ આને સગીરા તરીકે નથી ટ્રીટ કરતા, એ પુખ્ત વયની છે એ પ્રમાણે જ એને ટ્રીટ કરે છે. જી અને આપણામાં પણ એ પ્રોવિઝન છે. કાયદા
અમુક જગ્યાએ અજ્ઞાનતા છે, અમુક લોકોને ખબર છે તો જાણી જોઈને યુઝ નથી કરતા, એ કાયદાઓનો ટ્વિસ્ટ કરીને યુઝ કરવા માંગે છે કે શું, મને નથી ખબર. પણ આ મને તો લાગે છે કે જો આટલું બધું મીડિયા ટ્રાયલ ઓલરેડી થાય જ છે ને બધા એમ જ કહે છે કે સગીરાની સમજશક્તિ આટલી બધી હતી, તો હું તો કહું છું આપે જોઈએ જસ્ટિસ બોર્ડ સમક્ષ અરજી, અને અમે તો આવતા સમયમાં આપવાના પણ છીએ. જો એમના તરફથી નહીં આપવામાં આવે તો અમે કહેશું કે પ્રોસિજરની અંદરથી સગીરાને પસાર કરવામાં આવે, નક્કી કરવામાં આવે કે પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લેવા માટે તૈયાર હતી કે નહીં. શા માટે મારા આસિલને સમગ્ર દોષનો ટોપલો ઉડાડી દેવામાં આવ્યો છે? અત્યારે તમે જો પરિસ્થિતિ શું છે, પરિસ્થિતિ શું છે તમે જો. અત્યારે સગીરાને તો ચેપ્ટરમાંથી કાઢી નાખવામાં આવી છે, સગીરાને ટોટલી ચેપ્ટરમાંથી કાઢી નાખવામાં આવી છે, સમગ્ર વસ્તુ પૂજા રાજગોર ઉપર નાખી દેવામાં આવી છે. અને ઘણી મીડિયામાં તો મેં એવું પણ જોયું છે કે એ લોકો પૂજા રાજગોરને જ સગીરા ગણાવે છે. એ લોકોને એ બી નથી ખબર કે આ સગીરા છે એ અલગ વ્યક્તિ છે ને પૂજા રાજગોર અલગ વ્યક્તિ છે. ઘણી ન્યૂઝ ચેનલમાં એવું પણ આવે છે કે પૂજા રાજગોર નામની સગીરાએ ફરિયાદ નોંધાવી પોક્સોની. ઘણી મીડિયા ન્યૂઝ ચેનલમાં આવા બી ન્યૂઝ ચાલતા જોયેલા છે. એટલા માટે હું કહું છું કે એમના વકીલ છે એ કરે ને એ નહીં કરે તો અમે તો ચોક્કસ કરવાના છીએ. ઓકે, થેન્ક યુ. તો બેન તમારો ખૂબ ખૂબ આભાર, તમે બધા સવાલોના જવાબ આપ્યા. અને મેં તમને પહેલાં જ કીધું હતું અઘરા સવાલો પૂછીશ, છતાં પણ તમે હા, પણ અઘરા સવાલ હોય તો ચોક્કસ જવાબ પણ અઘરા હોય એમ. હા, એટલે તો પણ તમે તૈયાર થયા એ બહુ સારી બાબત છે. ચાલો, થેન્ક યુ અને ગુડ નાઇટ. રામ રામ દોસ્તો. ગુડ.